હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ચેનલ. તો આજે આપણે ધોરણ 9ની અંદર બરાબર આગલા લેક્ચરમાં આપણે પાઠની શરૂઆત એટલે કે પ્રસ્તાવના જોઈ હતી. બરાબર, શું હતું પ્રસ્તાવનામાં? તો કે આપણી આસપાસમાં જેટલી વસ્તુઓ હોય, તમે નજર કરો આજુબાજુમાં તો ઘણી બધી છે એ વસ્તુ જોવા મળતી હોય છે. વિચારો જી ખાલી કેટલી કેટલી હોય. જ્યાં નજર પહોંચે બરાબર એ બધી વસ્તુ છે એ આપણી આજુબાજુમાં હોય છે. તો એ વસ્તુને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? તો કે દ્રવ્ય. બરાબર, શું નામ આપ્યું? દ્રવ્ય. હવે તમે મોબાઈલ જોતા હોય બરાબર, એક તો મોબાઈલ વસ્તુ થઈ ગઈ, ત્યાર પછી એમાંથી અવાજ સાંભળતા હોય બરાબર, જો હેન્ડસ્ફ્રી હોય તો એક વસ્તુ થઈ ગઈ. ત્યાર પછી બોલપેન હોય, પેન્સિલ હોય, રબર હોય, ચેક રબર હોય, કંપાસ હોય, અથવા તો કોઈ પણ ખોરાક હોય, એ બધું શું થઈ ગયું? દ્રવ્ય. બરાબર, એ આપણે પ્રસ્તાવની છે એ ગયા લેક્ચરમાં છે એ પૂરી કરી હતી. તો આપણે આ લેક્ચરની અંદર એનાથી સહેજ આગળ અભ્યાસ કરવાનો છે. બરાબર, તો આપણે આ લેક્ચરની અંદર દ્રવ્યની લાક્ષણિકતાઓ જોવાની છે. શું જોવાનું છે? દ્રવ્યની લાક્ષણિકતાઓ. હવે બધાની કંઈક ને કંઈક ખાસિયત હોય, ઓળખવા માટે આપણે કંઈક ને કંઈક એનામાં ખૂબીઓ હોય, કઈ રીતે કોઈ પણ વસ્તુને ઓળખવી. તો એ જ રીતે દ્રવ્યને છે એ કઈ રીતે ઓળખવું, એટલે કે એની લાક્ષણિકતાઓ, લક્ષણો. બરાબર, તો દ્રવ્ય એટલે કે કોઈ પણ વસ્તુ હોય બરાબર, તો એક તો એના જે બે કણો હોય, એટલે કે દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે બરાબર, તો એના બે કણો એટલે કે એક આ કણ, એક આ કણ, આ કણ, આ કણ. બરાબર, આ એમ એક એક નાના નાના કણો છે. તો એ બે કણોની વચ્ચે છે એ શું હોય છે? જગ્યા હોય છે. આપણે આગલા લેક્ચરની અંદર છે એ આનો આપણે એક પ્રયોગ કર્યો હતો. કયો કર્યો હતો? યાદ કરો જ. પ્રવૃત્તિ કઈ રીતે? તો કે પ્રવૃત્તિ નંબર 1 શું કર્યું હતું? તો કે એક બીકર લીધું હતું, એ બીકરની અંદર આપણે પાણી ભર્યું હતું અને પાણીની અંદર આપણે ખાંડ કે મીઠું ઓગાળતા હતા. બરાબર, એટલે પાણીનું લેવલ નથી વધતું કે નથી ઘટતું, જે લેવલ હોય છે એના એ જ લેવલ પાણી છે એ લેવલે રહેલું હોય છે. હવે તો આવું શું કામ થયું છે? તો કે એના બે જે કણો છે એ બે કણો વચ્ચે શું હોય છે? જગ્યા. એટલા માટે એ જગ્યાની અંદર મીઠાના કે ખાંડના કણો છે એ સમાઈ જતા હતા. એટલા માટે પાણીનું સ્તર છે એ ઊંચું કે નીચું જતું નહોતું. બરાબર, તો પહેલી લાક્ષણિકતા શું થઈ? તો કે દ્રવ્યના કણોની દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? જગ્યા. બે કણો હોય તો એ બે કણો વચ્ચે છે એ ખાલી જગ્યા હોય છે. એટલે કે બે કણોની વચ્ચે જે બે કણોનું સ્થાન હોય છે એ બે કણો વચ્ચે શું હોય છે? જગ્યા. ત્યાર પછીની લાક્ષણિકતા બરાબર, બીજું લક્ષણ શું? તો કે કણો વચ્ચે છે એ સતત કેવા હોય છે? કણો ગતિશીલ. બીજી લાક્ષણિકતા શું? તો કે દ્રવ્યના કણો ગતિશીલ હોય. કેવા હોય છે? ગતિશીલ. બરાબર, ઉદાહરણ જોઈએ આનું પણ. તો કે અગરબત્તી સૌથી સહેલામાં સહેલું ઉદાહરણ અને બધાને સરળ સમજાઈ જાય એવું ઉદાહરણ કયું? તો કે અગરબત્તી. કેવી રીતે? તો કે તમે અગરબત્તી એક ખૂણે, રૂમના એક કોઈ પણ એક ખૂણે સળગાવો તો આખા રૂમની અંદર છે એની સુગંધ છે એ ફેલાઈ જતી હોય છે. હવે આવું શું કામ બન્યું? કારણ કે અગરબત્તી આપણાથી તો ઘણી બધી છેટી છે, છતાં પણ આપણા સુધી એની સુગંધ છે એ પહોંચી જાય છે તરત. તો શું થતું હશે? તો કે હવાના જે બે કણો છે બરોબર, આ હવાના કણો છે એ હવાના કણો વચ્ચે સહેજ જગ્યા હોય છે. શું હોય? થોડી થોડી બે કણો વચ્ચેના સ્થાન વચ્ચે છે એ જગ્યા. એટલે કે અહીંયા કઈ લાક્ષણિકતા લાગુ પડે? પહેલી લાક્ષણિકતા બરાબર, જે અહીંયા બે
કણો વચ્ચે જે જગ્યા છે એ કણો વચ્ચે છે એ સુગંધ અગરબત્તીના જે કણો છે એ એની વચ્ચે છે એ ગોઠવાઈ જાય છે અને હવા સાથે સાથે અગરબત્તીના કણો પણ આપણા સુધી પહોંચે છે, એટલા માટે આપણે સુગંધ આવી જાય. ત્યાર પછી હવે જેમ 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 કણોનો જે તાપમાન વધે, બરાબર, કણોનું જેમ જેમ તાપમાન વધે એમ એની ગતિશીલતા વધે છે, બરાબર. શું તો કે કણો જેમ જેમ તાપમાન વધે એમ એની ગતિશીલતા વધે છે. શું કામ? કારણ કે જે કણો હોય છે, બરાબર, એ તાપમાન મળે એટલે સેજ એની ગતિ છે એ વધી જતી હોય છે, કારણ કે હવા કરતાં કેવો થઈ જતો હોય છે? હલકો. એટલા માટે ઝડપથી એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ વહન થતું હોય છે. ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા, બરાબર, તો કે એકબીજાને શું કરે? આકર્ષે. દ્રવ્યના કણો છે એકબીજા વચ્ચે શું હોય છે? આકર્ષણ બળ વધારે હોય છે, એટલા માટે ઝડપથી છે એનું શું કહે વિભાજન થતું નથી. તો ઉદાહરણ જોઈએ તો ખીલી, અને બીજું તો કે ચોક લઈએ આપણે. હાલ, બરાબર, ખીલી અને ચોક. હવે તમારે ખીલી અને બે ચોક લેવાની. હવે બેયને ખીલીને હથોડી વડે ઠપકારવાનું અને ચોકને છે એ હથોડી વડે છે તમારે માથે 2-4 ટપોરા છે એ મારવા. હવે તમારે બેયને તોડવા માટે કઈ વસ્તુમાં સમય છે એ વધારે લાગશે? બરાબર, તો કે ખીલીમાં છે એ તમને એને ભાંગવા માટે છે એ તમારે વધારે સમય લેશે અને ચોક છે એ સરળતાથી તૂટી જશે. શું કામ? કારણ કે જે ખીલી છે, બરાબર, એમાં શું વધારે હશે? બે કણો વચ્ચે આકર્ષણ કેવું હશે? વધારે. અને ચોકમાં શું હશે? તો કે બે કણો વચ્ચેનું આકર્ષણ કેવું હોય છે? ઓછું. એટલા માટે ખીલી છે એ ઝડપથી નહીં તૂટે અને ચોક છે એ ઝડપથી તૂટી જાય. ત્રીજું ઉદાહરણ લઈએ તો કે એક પ્રવૃત્તિ કરીએ, બરાબર. હવે પ્રવૃત્તિમાં કરવાનું શું છે? તો કે તમારે જૂથ બનાવવાના છે. કેવી રીતે? તો કે આપણે અસમ બાજુ એક નાટ્યનો એક પ્રકાર છે, બરાબર. તો એમાં શું હોય? તો કે એમાં જે મેમ્બર હોય છે એ બધા મેમ્બરના હાથ પાછળથી આમ, બરાબર, આમ એકબીજાના હાથ છે એ પકડીને રાખવાના હોય છે. એક જૂથ છે એ એવી રીતે હાથ પકડાવીને રાખવાના, લાઈન બનાવવાની 3 થી 4 મેમ્બરની, બરાબર. બીજા જૂથમાં શું કરવાનું? તો કે ખાલી આમ બેયના હાથ છે એ પકડીને રાખવાના. એમાં પણ 6-7 મેમ્બર તમારે રાખવાના. હવે ત્રીજા જૂથમાં શું કરવાનું? તો કે ત્રીજા જૂથમાં ખાલી આંગળી પકડીને છે એ રાખવાની, બરાબર. અને ચોથું જૂથ કેવી રીતે બનાવવાનું? તો કે 3-3માંથી નાના ભાગ પાડીને 3-3ના જોડીને રાખવાના. એના એક મેમ્બરના બધા મેમ્બરને એવી રીતે 3-3ના જૂથના જેમ પ્રકાર આપણે પાડ્યા એવી રીતે પકડીને રાખવાના. હવે કયા જૂથમાં છે એ ઝડપથી બે કણો વચ્ચે એટલે કે બે મેમ્બરો વચ્ચે જોડી છે એ તૂટી જશે? તો કયું આવશે? તો કે ત્રીજા નંબર. એટલે કે જે જૂથે આંગળી પકડીને રાખ્યું હતું એ જૂથનું છે એ વહેલું તૂટી જશે. આકર્ષણ બે મેમ્બરો વચ્ચે જે જોડાણ હતું એ ઝડપથી તૂટી જશે. શું કામ આવું બને છે? કારણ કે બે જે મેમ્બર હતા એ મેમ્બરના આંગળીઓ વડે ખાલી પકડેલા હતા, જેથી કરીને આકર્ષણ બળ કેવું હતું? અહીંયા
ઓછું, એટલે એટલા માટે ઝડપથી તૂટી ગયું. અને સૌથી વધારે મજબૂત કયું ગ્રુપ હોય છે? તો કે ગ્રુપ નંબર પહેલું. શું કામ? કારણ કે એને હાથ છે એ મજબૂતી રીતે અને મજબૂતી છે એ પકડી રાખ્યો. એટલા માટે ત્યાં કેવું વધારે શું હશે? તો કે અહીંયા છે એ આકર્ષણ કેવું હશે? બે મેમ્બરો વચ્ચે વધારે. બરાબર? એટલે ત્રણે લાક્ષણિકતાઓ યાદ રાખી લેવાની છે. પહેલી લાક્ષણિકતા શું? તો કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય? ખાલી જગ્યા. બીજું, દ્રવ્યના કણો કેવા હોય છે? હંમેશા ગતિશીલ. એક જગ્યાએ સુગંધ ગમે એ વસ્તુની હોય તો બીજી જગ્યાએ આપણે આવી જતી હોય છે. ત્રીજી, તો કે દ્રવ્યના કણો એકબીજા વચ્ચે શું હોય છે? આકર્ષાયેલા હોય છે. બરાબર? એટલા માટે ઝડપથી તૂટતા નથી. બરાબર? તો અહીંયા સુધી દ્રવ્યના કણોની છે એ લાક્ષણિકતાઓ પૂરી થાય છે. જો કોઈને પ્રશ્ન હોય, બરાબર, તો મને કોમેન્ટ કરીને છે એ તમે પૂછી શકો છો. હવે એનાથી થોડાક આગળ વધીએ. બરાબર? તો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન અને સાવ સહેલામાં સહેલો પ્રશ્ન કેવો હોય તો પણ ચાલે. શું? તો કે દ્રવ્યની અવસ્થાઓ કઈ થશે? રેડી? દ્રવ્યની અવસ્થાઓ તમે આગળ પણ જોઈ ગયેલા છો, ધોરણ 8ની અંદર, 7ની અંદર તમે નામ પણ સાંભળેલું છે. દ્રવ્યની કુલ કેટલી અવસ્થાઓ છે? તો કે 3. કેટલી અવસ્થા? 3. બરોબર? ટોટલ 4 છે, પણ તમારે સિલેબસની અંદર છે એ 3 આવે છે. તો એમાં સૌથી પહેલી અવસ્થા કઈ? બરાબર? તો કે ઘન. સાંભળ્યું ને નામ? બરાબર? બીજી પ્રવાહી. બરાબર? અને ત્રીજું છે એ વાયુ. સાંભળેલું જ છે, મેં કીધું હતું. બરાબર? તમે આગળ ઘણીવાર તમે આ નામ છે એ સાંભળેલું છે. 3 અવસ્થાઓ દ્રવ્યની: ઘન, પ્રવાહી અને વાયુ. કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો, બરાબર, તમારી નજરે પડે એ વસ્તુ લઈ લ્યો, તો આ 3 અવસ્થાની અંદર છે એનો સમાવેશ થતો હોય છે. બરાબર? કોઈ પણ વસ્તુ ઘન હોય, પ્રવાહી અને વાયુ હોય, અથવા તો આ અવસ્થાઓ એકબીજામાં મિક્સ થઈને તમને એ વસ્તુ જોવા મળતી છે. પણ મૂળભૂત તો એની અંદર શું છે? તો કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ જ જોવા મળશે. બરાબર? હવે તમારે કરવાનું શું છે? તો કે તમારે આ 3ના છે ઉદાહરણ છે એ તમારી નોટબુકની અંદર છે એ તમારે લખવાના છે. બરાબર? તો હું અહીંયા બોર્ડમાં લખું, તમે તમારી રીતે નોટબુકમાં છે નોટ ડાઉન કરતા જાઓ. હાલો, ઘનનું ઉદાહરણ જોઈએ તો એક તો લાકડું. બરાબર? બીજું લોખંડ. રેડી? ત્રીજું તાંબુ અથવા તો ધાતુઓ કોઈ પણ. રેડી? આ બધું કેની અંદર હશે? ઘન વસ્તુની અંદર. બરાબર? એના ગુણધર્મો છે એ આપણે પાછળ જોશું. પહેલાં ઉદાહરણ આપણે જોઈ લે એટલે તમને આઈડિયા ઝડપથી આવે. ત્યાર પછી પ્રવાહી. બરાબર? રોજ સવારમાં ઉઠીને શું પેલું કામ કરો? તો કે ચા પીવાનું. રેડી? તો કે પ્રવાહી. દૂધ અથવા તો પાણી અથવા તો શરબત વગેરે. તમને જેટલા આવડતા એટલા લખી શકો. બરાબર? ત્યાર પછી વાયુ. તો એક તો હવા, બીજું ઓક્સિજન અથવા તો બધા વાયુઓ. વાતાવરણમાં જેટલા વાયુઓ છે એ બધા કેમાં આવશે? વાયુની અંદર.
રેડી? હવે તમને બધાને ઝડપથી યાદ રહી જાય, આઈડિયા તરત આવી જાય કે કઈ વસ્તુને ઘન કેવી, કઈ વસ્તુને પ્રવાહી કેવી અને કઈ વસ્તુને છે એ વાયુ કેવું. બરાબર? તો હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ, એટલે કે એના ગુણધર્મ જોઈએ, એટલે તમને ઝડપથી આઈડિયાઓ આવી જાય કે કઈ વસ્તુને છે એ કઈ રીતે ઓળખવું. બરાબર? ગુણધર્મ એટલે શું? તો કે જે વસ્તુની અંદર એ કયા પ્રકારનું છે એ એના ગુણધર્મ કહેવાય. હવે તમે ડાયા છો કે ગાંડા છો, બરાબર, એ કઈ રીતે કહી શકાય? એવા તમારી અંદર કયા લક્ષણો દેખાય કે જેના કારણે તમે ગાંડા છો કે ડાયા છો? ડાયાના ગુણધર્મ શું? તો કે વ્યવસ્થિત, બરાબર, કામ કરતો હોય, કોઈને હેરાન ન કરતો હોય, બરાબર, અને સ્કૂલે કે જાય, બરાબર, તો આમ વ્યવસ્થિત ડિસિપ્લિનમાં રહીએ તો એ છોકરો છે એ ડાયો કે. ગાંડા કેને કહે? તો કે કોઈ પણ નિયમ એને લાગુ ન પડતા હોય, કોઈનું કેવું માનતો ન હોય, બરાબર, તોફાન જ કર્યા રાખતો હોય, તો એને માણસો શું ગણે? તો કે ગાંડો. તો આપણે એના લક્ષણો જોઈએ. તો એવી જ રીતે ઘન વસ્તુના લક્ષણો શું? તો પહેલું લક્ષણ શું આવે? તો કે આકાર. તો કે આકાર, કદ અને સીમા. નિશ્ચિત પેલો ગુણધર્મ શું? તો કે એનો આકાર નિશ્ચિત હોય, કદ પણ નિશ્ચિત હોય અને સીમા એટલે કે બોર્ડર પણ નિશ્ચિત હોય. બરાબર? દાખલા તરીકે તમારો કંપાસ છે તો એનો એક તો આકાર લંબચોરસ, બરાબર, કદ જેવડી સાઈઝનું હોય, બરાબર, એ, અને એની સીમા એટલે કે એનો બોર્ડર પણ નિશ્ચિત હોય. બરાબર? ત્યાર પછી બીજો ગુણધર્મ સખત હોય, એટલે કે એને બાહ્ય દબાણ આપીએ તો પણ દબાય નહીં, એટલે કે અદબનીય પણ હોય બીજો. બરાબર? અદબનીયનો પણ ગુણધર્મ ધરાવે છે. રેડી? સખત અથવા તો દ્રઢ અથવા તો અદબનીય હોય. બરાબર? ત્યાર પછી કોઈ પ્રવાહીની અંદર નાખીએ કોઈ પ્રવાહી વસ્તુની અંદર નાખીએ તો તરત છે એ ડૂબી જાય છે, એટલે કે તરલનો ગુણધર્મ ધરાવતો નથી. બરાબર? ત્યાર પછી સ્પંજ અથવા તો વાદળી. બરાબર? સ્પંજ અથવા તો વાદળી જે છે એટલે કે આપણે જે ઓશિકાની અંદર અથવા તો જે ગાદલા આવે છે, બરાબર, એની અંદર છે એ સ્પંજ હોય છે. હવે એને આપણે દબાવીએ અથવા તો સ્માઇલીનો તમારો જે બોલ રમવા માટેનો જે દડો આવે છે, જે આમ હાથમાં દબાવીએ તો તરત દબાઈ જાય છે, અને જેવો મૂકીએ તો એટલે પોતાનો આકાર છે એ પાછો જેવો હોય એવો ધારણ કરી લઈએ. એટલે કે વાદળીની જેમ બાહ્ય દબાણ આપીએ તો દબાઈ જાય, પરંતુ એને એ જ સ્થિતિમાં છે એ જળવાતો નથી, પણ જે એની મૂળ સ્થિતિ હોય છે એ સ્થિતિમાં છે એ પાછો આવી જાય. હવે મૂળ સ્થિતિમાં શું કામ આવી જાય છે? કારણ કે આપણે જ્યારે દબાવીએ તો એ દબાવીએ ત્યારે એ એના જે બે કણો હોય છે એની અંદર હવા રહેલી હોય છે, એટલે હવા છે એ બહાર નીકળી જશે, એટલે દબાઈ જશે, અને જેવો તમે એને મૂકશો એટલે પાછી એની અંદર હવા છે એ ભરાઈ જશે, પરંતુ એનો આકાર બદલાતો નથી. બરાબર? તો આ બધા થઈ ગયા એના ગુણધર્મ. પહેલો શું? તો કે એનો આકાર, કદ અને સીમા છે એ નિશ્ચિત હોય છે. ત્યાર પછી સખત અથવા તો અદબનીય અથવા તો દ્રઢ હોય છે. તમે બાહ્ય દબાણ લગાડો તો પણ એના આકારમાં ચેન્જ થતો નથી. ત્યાર પછી તરલ હોતું નથી, એને
તમે પાણીની અંદર અથવા તો કોઈ પણ વસ્તુની અંદર નાખો તો તરત છે એ ડૂબી જાય છે. ત્યાર પછી વાદળી કે એનો આકાર છે એ બદલતો નથી, એટલે કે દબની એનો ગુણધર્મ ધરાવતા નથી. બરાબર, તો આ બધા થઈ ગયા એના ઘન અવસ્થાના છે એ ગુણધર્મ. ત્યાર પછી આવે છે પ્રવાહી અવસ્થા. ચાલો આના ગુણધર્મ પણ જોઈ લઈએ. બરોબર, તો એનો એક તો આકાર, બરોબર, જેમ આપણે ઘન અવસ્થાના આકાર જોયા હતા તેવી જ રીતે છે એ પ્રવાહી અવસ્થાના આકાર છે એ નિશ્ચિત હોતા નથી. કદ હોય છે, બરોબર, પણ આકાર નિશ્ચિત હોતા નથી. તો પેલો ગુણધર્મ શું લખશે? તો કે એના આકાર નિશ્ચિત હોતા નથી. એટલે કે જે પાત્રની અંદર ભરવામાં આવે, બરોબર, એવો એનો આકાર છે એ ધારણ કરી લે. દાખલા તરીકે પાણીને તમે ગ્લાસની અંદર ભરો તો ગ્લાસ જેવો આકાર ધારણ કરી લઈએ. બરાબર, ડોલની અંદર ભરો તો ડોલ જેવો આકાર ધારણ કરી લઈએ. બરાબર, અથવા તો કોઈ પાતળી નળીની અંદર ભરો તો નળી જેવો આકાર ધારણ કરી લઈએ. અથવા તો બીકરની અંદર ભરો, બરાબર, તો બીકર જેવો આકાર ધારણ કરી લઈએ. એટલે કે એનો આકાર કોઈ નિશ્ચિત હોતો નથી. જે પાત્રમાં ભરો એ પાત્રમાં એના જેવો આકાર છે એ એડજસ્ટ કરી લઈએ છીએ. બરાબર, ત્યાર પછી તો કે પાત્ર જેવો આકાર ધારણ કરે. બરાબર, ત્યાર પછી વહનશીલ, એટલે કે ભોયતળિયા ઉપર પાણી આપણે રેડીએ તો થોડીક વાર પછી જોઈએ તો આખી લાદીમાં છે એ ફેલાઈ ગયેલો, એટલે કે વહનનો ગુણધર્મ ધરાવે છે. શેનો ગુણધર્મ ધરાવે? વહનશીલતાનો. બરોબર, વહનશીલતાનો ગુણધર્મ જ આવે. ત્યાર પછી શું હોય છે? તો કે તરલ. બરાબર, તરલ હોય છે અને દ્રઢ હોતું નથી. દ્રઢ એટલે કે દબાતું નથી. ત્યાર પછી હવે પ્રવાહીને તમે જેમ બાહ્ય દબાણ આપો એમ એક સમય સુધી છે એ દબાશે. બરાબર, એટલે કે દાખલા તરીકે આપણે એક સિરિંજ હોય, બરાબર, એ સિરિંજની અંદર તમારે પાણી ભરવાનું. થોડીક વાર તમે ઉપરથી સિરિંજને દબાવશો એટલે કે ઉપર જે પિસ્ટન હોય, ઇન્જેક્શન, બરાબર, ઉપર જેમ દબાવવાનું હોય એ થોડુંક દબાશે. એક સમય એવો હશે કે દબાતું છે એ બંધ થઈ જશે. બરાબર, ત્યાર પછી એટલે કે એનું સંકોચન કેવું થાય? ઓછું થાય. ઘન અવસ્થાની સરખામણીએ સંકોચન છે એ સેજ થાય, નહીવત જેવું થાય. બરાબર, તો આ ગુણધર્મો થઈ ગયા પ્રવાહીના, એટલે કે આકાર અને કદ છે એ નિશ્ચિત, બરાબર, સોરી, આકાર નિશ્ચિત હોતો નથી. ત્યાર પછી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે અને તરલ હોય છે. બરાબર, હવે આ વાત કરવાની છે આપણે વાયુ અવસ્થાની. હવે આને ઉપરનો જે પહેલો ગુણધર્મ હતો કયો તો યાદ કરો જી, તો કે આકાર, કદ અને સીમા. બરાબર, ઘન અવસ્થામાં આકાર નિશ્ચિત હોય, કદ નિશ્ચિત હોય, સીમા નિશ્ચિત હોય. બરાબર, પ્રવાહીની અંદર આકાર નિશ્ચિત હોતા નથી. જે પાત્રમાં ભરીએ એ પાત્ર જેવો આકાર છે એ ધારણ કરી લેતું હોય.
એવી જ રીતે વાયુ અવસ્થામાં પણ એનો આકાર, કદ શું હોય? આકાર, કદ અને સીમા નિશ્ચિત હોતા નથી. કારણ કે વાયુ તો ગમે જગ્યાએ છે એ પ્રસરેલું હોય છે, બરાબર. એટલે કે આકાર એનો જે પાત્રમાં ભરવામાં આવે તો એ પાત્રમાં છે એ ધારણ કરી લેતો હોય છે. ત્યાર પછી કદ પણ નિશ્ચિત હોતું નથી, સીમા પણ નિશ્ચિત હોતી નથી. હવે બીજો ગુણધર્મ તો કે સંકોચન. ઘન અને પ્રવાહીની સરખામણીમાં સંકોચન છે એ વાયુ અવસ્થાનું છે એ વધારે થતું હોય છે, બરાબર. સંકોચન કેવું થાય વાયુ અવસ્થાનું? ઘન અને પ્રવાહીની સરખામણીમાં વધારે. શું કામ થાય એ આપણે છેલ્લે છે એ જોશું. દાખલા તરીકે એલપીજી અને સીએનજી, બરાબર. ઘરે આપણે એલપીજીના બાટલા હોય જ છે, બરાબર. રાંધવા માટેનો ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. આ છે આપણે વાહનોની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એલપીજી છે આપણે રાંધવા માટે સિલિન્ડર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની અંદર છે એ પ્રેશર દઈને છે એ આ બંને ગેસ છે એ ભરેલા હોય છે. પણ કે અવસ્થામાં હોય? ત્યારે બાટલાની અંદર જ્યારે હોય ત્યારે એ પ્રવાહી અવસ્થામાં હોય, અને જ્યારે આપણે એને ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે છે એ વાયુ અવસ્થામાં આવી જાય છે. શું કામ આવે છે આપણે છેલ્લે જોશું, બરાબર. ત્યાર પછી કણો વચ્ચેની ગતિશીલતા કેવી હોય છે? વધારે. ઘન અને પ્રવાહી અવસ્થાઓના કણો કરતાં વાયુ અવસ્થાના જે કણો હોય, બરાબર, એની ગતિશીલતા કેવી હોય છે? વધારે. ઉદાહરણ તરીકે એક ખૂણે આપણે અગરબત્તી સળગાવી હોય, બરાબર, તો આપણે એનાથી છેટાઈ છતાં પણ આપણા સુધી ઝડપથી પહોંચી જાય છે. એવું તમે ક્યાંય સાંભળ્યું? ઘન અવસ્થા એટલે કે અગરબત્તીનો આપણે એક ખૂણે રાખી હોય તો છતાં પણ આપણી પાસે પહોંચી જાય. ક્યારે એની સુગંધ પહોંચે? તો કે આપણે જ્યારે એને સળગાવીએ, એટલે કે વાયુ અવસ્થામાં જ્યારે ચેન્જ કરીએ ત્યારે છે એ આપણા સુધી ઝડપથી છે એ પહોંચી જાય છે, બરાબર. એટલે કણોની ગતિશીલતા કેવી હોય છે? એટલે જેમ જેમ તાપમાન વધે એમ કણોની ગતિશીલતા શું થાય? તો કે વધે. ત્યાર પછી પ્રસરણ ઝડપથી થાય. શું થાય? પ્રસરણ શું થાય? ઝડપથી. કેવી રીતે? શું કામ પ્રસરણ ઝડપથી થાય? કારણ કે બે કણો, વાયુ અવસ્થાના જે બે કણો હોય એ કણો વચ્ચે ખૂબ જ જગ્યા હોય, જેથી કરીને બીજી કોઈ પણ વસ્તુ હોય એ આસાનીથી એની સાથે એના બે કણો વચ્ચે છે એ ગોઠવાઈ જાય છે, જેના કારણે વાયુ અવસ્થાની છે પ્રસરણ છે એ ઝડપથી થાય. અને વાયુ અવસ્થાના જે કણો હોય, બરાબર, કણો છે એ અસ્તવ્યસ્ત હોય. કેવા હોય? અસ્તવ્યસ્ત. એટલે કણો વાયુ અવસ્થાના કણો કેવા હોય? તો કે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. કોઈ એનો આકાર નિશ્ચિત હોતો નથી. ઘન અને પ્રવાહીની સરખામણીમાં કણો કેવા હોય છે? અસ્તવ્યસ્ત, બરાબર. તો આ બધા થઈ ગયા એના વાયુ અવસ્થાના ગુણધર્મો. તો પહેલું ગુણધર્મ શું? તો કે એનો આકાર, કદ અને સીમા નિશ્ચિત હોતા નથી, બરાબર. ત્યાર પછી એનું સંકોચન ઘન અને પ્રવાહી કરતાં સૌથી વધારે હોય છે. ઉદાહરણ એના જોવા હોય તો એલપીજી બાટલો અને સીએનજી બાટલા. હવે એલપીજીનું પૂરું નામ શું? તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજીનું પૂરું નામ શું થાય? તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ
ગેસ વધુ ઝડપી હોય છે. ત્યાર પછી પ્રસરણ પણ એનું ઝડપથી થઈ અને કણો છે એ કેવા ગોઠવાયેલા હોય? અસ્તવ્યસ્ત. બરાબર. હવે કોઈને જો પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં છે એ પૂછી શકે છે. હવે એની આકૃતિ દ્વારા છે આપણે સમજ લઈએ. બરાબર. મેં તમને વચ્ચે વચ્ચે કીધું હતું કે આપણે છેલ્લે છે એ સમજશું. બરાબર. તો કેવી રીતે? દાખલા તરીકે હવે આ વસ્તુ છે, ત્રણ વસ્તુ છે એ અલગ અલગ છે. પહેલી વસ્તુ શું છે તો કે ઘન છે. કઈ વસ્તુ છે? ઘન અવસ્થામાં જે વસ્તુ હોય એ વસ્તુ છે. ત્યાર પછી પ્રવાહી અને ત્રીજી છે વાયુ. હવે આ ત્રણ અવસ્થાના કણો કેવી રીતે ગોઠવાયેલા હોય? બરાબર. હાલો જોઈએ. તો ઘન અવસ્થાના જે કણો હોય છે એ એકદમ પરફેક્ટ રીતે ગોઠવાયેલા હોય ચોક્કસ જગ્યાએ. બરાબર. આમ લાઇનસર. એના બે કણો વચ્ચે છે એ જગ્યા પણ હોતી નથી, હોય પણ નહીવત હોય. કારણ કે આપણે ઉપર બાહ્ય દબળ લગાડીએ છતાં પણ એ દબાતા નથી. બરાબર. આવી રીતે વ્યવસ્થિત રીતે છે આ ઘન અવસ્થાના કણો છે એ ગોઠવાયેલા હોય છે. એટલે આમ તમે ઉપર દબાણ લગાડો તો બે કણો વચ્ચેથી જગ્યા ઓછી હોય એટલે બે કણો છે એ તરત છે અહીંયા અડી જતા હોય છે, એટલે દબાતા નથી. ત્યાર પછી પ્રવાહી અવસ્થામાં આવી. તો પ્રવાહી અવસ્થાના કણો કેવી રીતે ગોઠવાયેલા હોય? તો કે બે કણો વચ્ચે છે એ સેજ જગ્યા કેવી હોય છે? વધારે. આપણે પહેલા લેક્ચરની અંદર પણ આ વસ્તુ જોઈ હતી. ક્યાં? યાદ કરો જી. તો કે પ્રવૃત્તિ નંબર 2. કેવી રીતે? તો કે આપણે પ્રવૃત્તિ 2 કઈ શું કર્યું હતું કે બીકરની અંદર આપણે પોટેશિયમ પરમેંગનેટ નાખ્યું હતું. આપણે જેમ જેમ પાણી છે વધારતા ગયા, બરાબર, ગુલાબી કલર એટલે કે પોટેશિયમ પરમેંગનેટવાળું જે દ્રાવણ હતું એની અંદર પાણી જેમ જેમ વધારતા ગયા છતાં પણ એના કણો છે એ એની અંદર હાજર જોવા મળે છે. શું કામ હાજર? કારણ કે બે કણો વચ્ચે છે એ એના કણો છે એ ગોઠવાઈ ગયેલા હોય છે. અથવા તો પહેલી પ્રવૃત્તિ યાદ કરો કે પાણીની અંદર મીઠું હતું તો ખાંડ નાખી દેતા તો સ્તર છે એ નહોતું ઊંચું જતું હતું કે નહોતું નીચું જતું. કારણ કે બે કણો વચ્ચે છે એ મીઠાના કણો અથવા તો ખાંડના કણો છે એ ગોઠવાઈ ગયેલા હોય છે. બરાબર. એટલે પ્રવાહી અવસ્થામાં બે કણો વચ્ચે જગ્યા કેવી હોય? વધારે. ત્યાર પછી વાયુ અવસ્થામાં કેવા હોય છે? તો કે અસ્તવ્યસ્ત. મન ફાવે અહીંયા છે એના કણો છે એ રખડતા હોય, કોઈ મેનર્સ જ ન હોય, એને મજા આવે અહીંયા ફરતા હોય. બરાબર. હવે બે કણો વચ્ચે એક તો જગ્યા પણ વધારે હોય અને અસ્તવ્યસ્ત છે એનું ગોઠવણ હોય. એટલે તમે જેટલું એને દબાવો જ્યાં સુધી બે કણો વચ્ચે જગ્યા હોય ત્યાં સુધી છે એ દબાયા રાખે અને જ્યાં સુધી બે કણો વચ્ચે જગ્યા હોય, બરાબર, ત્યાં સુધી દબાયા રાખશે. એટલે દાખલા તરીકે આપણે એલપીજી અને સીએનજી બાટલાનું ઉદાહરણ જોયું હતું. તો એ જ્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ગેસ અવસ્થામાં આવી જાય અને જ્યારે એ બાટલાની અંદર હોય છે, બરાબર, ટ્રાય કરજો ક્યારેક આખો બાટલો અથવા તો અડધો બાટલો ભરેલો હોય તો એને તમે હલાવશો તો પાણી જેવું એની અંદર છે એ ખખડતું હોય છે. તો શું હોય છે? તો કે એલપીજી પણ કઈ અવસ્થામાં હોય છે? પ્રવાહી અવસ્થામાં. હવે પ્રવાહી અવસ્થામાં શું કામ આવી જાય? કારણ કે જ્યારે તમે વાયુ અવસ્થા ઉપર વધારે પ્રેશર લગાડો ત્યારે એની અવસ્થા છે એ ચેન્જ થાય. ચેન્જ થઈને કેમાં આવે? તો કે પ્રવાહી અવસ્થામાં આવી જાય. કારણ કે બે કણો વચ્ચે જગ્યા કેવી થઈ ગઈ હોય ત્યારે ઓછી. હવે જ્યારે એના આપણે ઉપયોગ કરવાનો હોય ત્યારે બે કણો વચ્ચે જગ્યા છે એ ઓછી થઈ જાય. બરાબર. એટલે એ પાછું કઈ અવસ્થામાં આવી જાય? વાયુ અવસ્થામાં. બરાબર. હવે એક જોક્સ કરી દઉં. તો વાત એવી હતી કે અમારા ઘરે છે એ મહેમાન આવ્યા. બરાબર. આ આપણે પાઠને લગતો આ અવસ્થાને લગતું જ છે.
તો મહેમાન આવ્યા તો મહેમાનને અમે મેં પૂછ્યું કે શું હાલશે, આપણે કોઈ મહેમાન આવ્યા હોય તો એટલે જનરલી બધા પૂછતા હોય કે શું હાલશે, ચા હાલશે, પાણી હાલશે કે ઠંડુ હાલશે. એટલે મેં પૂછ્યું ઠંડુ હાલશે કે ગરમ હાલશે એમ પૂછ્યું. તો મહેમાન કે બે હાલશે. હવે બે લઈ આવું તો કેમ ભેગું કરવું? તો મેં હું આઈડિયો લગાવ્યો કે ચાની અંદર બરફ નાખી દીધો. બરાબર થઈ ગયું ઠંડુ અને ગરમ બે મિક્સ. બરાબર. તો હવે જો કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકે છે. બરાબર. અથવા તો વોટ્સઅપમાં પણ મને મેસેજ કરી શકે છે. અને જો વિડીયો તમને ગમ્યું હોય બરાબર તો લાઈક છે એ કરતા રહેજો અને તમારા મિત્રોને શેર કરતા રહેજો. બરાબર. અસ્તુ.